એ અર્થમાં મને એવું લાગે છે. હમ 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 બરાબર છે. એટલે એક વાત તમે કહી કે ભાવ મને સરખો નથી રેતો એ એક વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવે છે એમ બધા માણસ માટે એ ભાવ સરખો નથી રહેતો. પણ હા ભાવ છે મતલબ કરી જેમ એવું આપડે વ્યક્તિ જોઈ શકીએ વ્યક્તિ હા. હા ભાવ છે પણ એ બધા માટે સરખો નથી. અલગ અલગ નથી છે એમ રહેતો હમ હમ અને હમ જ્યાં સુધી એ ભાવ બધા માટે સરખો ના થાય ત્યાં સુધી એ ભાવ શરીરમાં જ હમ જે મો કહીએ એ ટાઈપ નું ભાવ. હા હા એટલે શરીર લક્ષી છે એવું આપડે કહી શકીએ એમ હા શરીર સાથે લક્ષીને છે જોડાયેલો છે હમ બરાબર. પિનલબેન તમને શું લાગે છે? જતા રહ્યા ચાંદની બેેન તમે કઈ કેશો? હા ખ્યાતિબેન હા જેમ મિનલબેને વાત કરી હમ એ રીતના જ થોડા ઘણા અંશે તો રિયજ છે. હમ જેમ દર્શન ની માહિતી મળી ત્યાર પછી એવું ખ્યાલ આવે છે કે ભાવ છે એ બધા આમ જોતા આપડા શરીર ના લેવલે નથી હોતા જે જીવન હોય છે એની સાથે કનેક્ટ હોય છે. હમ હમ એટલે આમ ભાવ તો આપડે જે મૂલ્ય કહીએ છીએ એ 9 પ્રકારના હોય છે. હમ એ અલગ અલગ ભાવ આપણેે ઈ રીતના પ્રસ્તુત કરી શકીએ. કે હમ જેમ કે માં હોય તો એને મમતા ભાવ આપણે બાળક પ્રત્યેનો હમ આપણે બતાવી શકીએ એમ એટલે ઈજ વસ્તુ જો આપડે બીજા બાળક માટે હોય તો ઈ મમતા મૂલ્ય એ એક રીતના ડ્રાઈવ થયું કેવાય. હમ હમ એટલે જે કઈ પણ ભાવ લાગણી છે એ બધું એક સરખું એક સમાન હોય તો આપડે એમ કે આ ભાવને લાગણીને સમજા કેવાય. મને ઓકે એવું લાગે છે. હમ હમ પણ હજુ ઈ લેવલ હજી પોહોંચ્યા નથી. હા એના માટે ઘણો હજી પ્રયાસ બાકી છે. ના બરાબર છે એટલે જ થોડુંક શું છે કે આવા ક્વેશ્ચન સાથે આપડે થોડુંક વિચારીએ ને તો હા બની શકે કે ધ્યાન જાય આપડું કે આપણેે આને ક્યાં જોઈએ છીએ એમ કે શરીરમાં જો મારામાં છે તો એનો મતલબ આવશ્યકતા મારી છે એમાં શરીરની નથી. આપડે જે બરોબર આવશ્યકતાની વાત છે કઈ રીતે એ પ્રમાણે હમ હા અને એનાથી મેસેજ આપણને મળે કે તો એનો મતલબ કે મારી જે આવશ્યકતા જે છે એ ભાવ સાથે જ રહેલી છે મને એ પૂર્ણ ત્યારે થશે જયારે હું ભાવ સાથે પૂર્ણ થાય છે. બરોબર છે હા ભાવને સમજીશ. હા બીજું કોઈ કઈ વાત કરશે આગળ કરીએ વાત. ઓકે તો આપણે આ બધા ભાવ જે છે એને અલગ અલગ જોઈ શકીએ છીએ કે એક જેવું જ લાગે છે એમ લાઈક મેં તમને વાત કરી હમણાં કે અત્યાર સુધી તો આપડે નામ તો સાંભળા જ છે એમ કે આ મમતા છે કે આ સ્નેહ છે કે પ્રેમ છે એટલે લાઈક લાગણી અને ઇમોશન્સ અને આપણે અલગ અલગ નામો સાથે પરિચિત છીએ આપણે પરંપરામાંથી જે આપણે ભાષા મળેલી છે એમ પણ આમ એક આમ આપડે જોવા જાય તો આપણે એક સરખું જ અત્યાર સુધી લાગતું હતું એમ જ્યાં સુધી આ પ્રસ્તાવ આવ્યો ત્યાં સુધી આપણે દરેક ભાવને મતલબ અલગ અલગ રીતે જોઈ ના શકતા એમ આપણે ખાલી નામ અલગ આપી દીધા હતા તો એના માટે બધાનું શું કેવું છે એમ કે આપડા ભાવ જે છે એ બધાને ખરેખર અલગ હવે આપણી પાસે પ્રસ્તાવ આવ્યો તો આપણે એને સમજ સાથે અથવા તો એક પ્રયોજન સાથે આપણે એને અલગ રીતે જોવાની અથવા સમજવાની કોશિશ કરીએ છીએ એમ તો ક્યારેક આપણને ઈ વસ્તુ સમજાય છે કે ના આ મમતા એક અલગ ભાવ છે અને પ્રેમ અલગ ભાવ છે એનું પ્રયોજન પણ છે અને ક્યારે ક્યારે આપણી અંદર એનું કેવાય ને કે ક્યારેક વધારે હોય છે કે ક્યારેક ઓછું હોય છે તો ક્યારેક સ્ટેબિલિટી હોય છે વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવે છે અત્યાર સુધી આપણી પાસે જે હતો પ્રસ્તાવ એમાં આપણને શું લાગશે એમ તો બધા લોકો એ મારા ખ્યાલ થી એક તો શિબિર કે કંઈક તો કરેલું છે તો પ્રસ્તાવ આવ્યા પછી આ વસ્તુ ઉપર ધ્યાન આપડું જાય છે કે નહી કે પેલા આપડે આ બધા ભાવને લઈને આપણને એક જેવા જ લાગતા હતા નામ ખાલી આપણે અલગ આપેલા હતા પણ એના અર્થ આપણને એક સરખા જ લાગતા તો હવે એમાં થોડુંક આપણને
પ્રયોજન સાથે અલગ આપણને છે એવું દેખાય છે કે નથી દેખાતું એમ? શું લાગે છે બધાને? ગીતાબેન, તમે કહેશો કઈ? હા, આપણે હવે આ જીવન વિદ્યામાં આવ્યા પછી તો એવું થાય છે કે ના અલગ અલગ રીતે જોઈ શકીએ છીએ. હા. હજી એવું છે કે મારી સ્થિતિ હજી એવી છે કે સમજવાની જરૂર છે એમ. કેમ કે અત્યાર સુધી જે એક માનીને જીવાય છે ને તેમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે એમ. હમ. અલગ અલગ હોય શકે એવું તો કહી શકાય એમ. એટલે આમ આપણી સ્વીકૃતિ તો બની હશે હવે કે આ જે નવ મૂલ્ય આપેલા છે બરાબર, દર્શન માંથી આપણને જે સામે આવ્યા છે તો ઈ ખરેખર બધા એક પ્રયોજન સાથે છે. એટલું તો થોડુંક સ્વીકૃતિ બયની હશે એમ એની માટે. હા, એ તો બરોબર જ છે ને, એની તો સ્વીકૃતિ થઈ જ છે કેમ કે એવી રીતે આપણે જોવા જઈએ ને જીવા હમ તો બહુ સારું એવું રિઝલ્ટ હા મળે. પણ એમાં શું થાય છે કે આપણે જે જીવન વિદ્યામાં આપેલા છે ને એ હમ રીતે મેં અનુભવ કર્યો છે ને તો એમાં એવું થાય છે કે સતત ને સતત એ આપડા જીવનમાં ભાવ રહેતો નથી એમ. હમ. એટલે ક્યારેક પ્રશ્ન આવી જાય છે કેમ કે હમ ઘણી વખત આપડે ચૂકી જઈએ એવું એમ સતત નિરંતર નથી બનેલું રેતું એમ. હા. એટલે બધા હારે જેમ કે મમતા મૂલ્ય છે તો આપડા બાળક હારે રે છે એમ. બધા હા બાળક હારે એમ એવી રીતના. હમ. સરસ. અમુક આપણે વ્યક્તિ મુજબ ભાવ બદલાતો રહેતો હોય એમ. હમ. આપડે કેવાય જે વ્યક્તિ પ્રત્યે સારો લગાવ ને સારું લાગણી હોય ને એના પ્રત્યે આપણો ભાવ અલગ હોય ને બીજી વ્યક્તિ પ્રત્યે થોડુંક જો આપણું માન સન્માન કે એવું છે કે ખવાય તો આપડો ભાવ તો એના પ્રત્યે બદલી હમ જાય. એ સ્થિર નથી રહેતો એમ કહી શકાય કે બધા હમ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે. હમ. હા, એ વાત સાચી છે કે એ બદલાયા રાખે છે અને આપણે જોઈ શકીએ છીએ એમ. એટલે એ વસ્તુનું કદાચ ઓબ્ઝર્વેશન આપણે પેલા ન કરી શકતા. કે વ્યક્તિ દીઠ તો એક વ્યક્તિ માટે આપણા ભાવ જે છે એ બદલાઈ જતા હોય પરિસ્થિતિ અનુસાર એમ. તો એ વસ્તુ એક આપણે હવે ઓબ્ઝર્વ કરી શકીએ આપણી અંદર કે આ વસ્તુ મારી અંદર ચાલે છે એમ કે ભાવમાં ક્યારેક ગડબડી જોવા મળે છે અથવા તો ક્યારેક સારો હોય છે. પણ એમાં સ્થિરતા નથી રહેતી એમ. હેતલ ભાભી તમે કઈ કેશો? વાત કરીએ છીએ બરાબર છે? ઓકે, આપણે કન્ટિન્યુ કરીએ કઈ વાંધો નહી. તો પેલા તો ઈ કે ભાવને સમજવા માટે અથવા તો આ ભાવ જે છે ક્યાં રહેલા છે એની માટે તો આપણી બધાની સ્વીકૃતિ બયની કે આપણા જીવન પક્ષમાં રહેલા છે એમ. તો અહિયાં અમે બધા સામે એક આપડે પરિચય શિબિરમાં જે ઓપન થાય છે જીવન અને શરીરને લઈને તો એ મેં થોડુંક રાખવાની કોશિશ કરી છે. આપણે ડિટેલમાં અત્યારે થોડુંક નથી જવું કેમકે એની માટે આપણે થોડુંક હજી અધ્યયન અથવા તો શિબિર કરીએ પછી કદાચ એના ઉપર વધારે ડિટેલમાં વાત કરી શકીએ. પણ માણસ જે છે એ શરીર અને જીવન સ્વરૂપમાં છે. બરાબર અને જીવન જે છે એને આપણે કેવી રીતે સમજી શકશું? તો જે સૂચના છે આપણી પાસે એના પ્રમાણે જીવન જે છે એ 5 કમ્પોનેન્ટનું બનેલું હોય છે. તો મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. એટલે આપડે જે છે અત્યાર સુધી પરંપરામાં ખાલી આ આત્મા શબ્દ જે છે એને સાંભળેલો હશે અને બુદ્ધિ શબ્દ સાંભળેલો હશે એમ. પણ ખરેખર જોવા જઈએ તો આ જીવન સૂક્ષ્મતમે જે છે આ 5 વસ્તુથી બનેલું હોય છે એમાં મન જે છે એ ડાયરેક્ટ શરીર સાથે જોડાયેલું હોય.
જેમ કે આપણે જોઈએ તો આમાં 5 ચક્રો છે એમ. સૌથી અંદરનું જે ચક્ર છે એ આત્મા સ્વરૂપે છે, અને સૌથી બહારનું જે છે એ મન છે, અને એની સાથે શરીર જે છે જોડાયેલું છે એમ. તો હવે ઘણા લોકોએ જે વાત કરી કે ભાવ જે છે એ સ્થિર નથી રહી શકતો એમ, તો એક વસ્તુ તો આપણા સામે આવે કે ભાવ જે છે પેલા તો ઈ જીવન સ્વરૂપમાં જ છે, બરાબર. તો જ્યારથી એક બાળકનો જન્મ થાય છે ત્યારથી એક એને જીવન અથવા તો જીવન એ શરીરને અપનાવી લીધું હોય, તો એ જીવન સ્વરૂપમાં તો હતું જ, પણ એ જીવન કોઈ શરીરને અપનાવ્યું, એટલા માટે એક માણસ તરીકે આપણે એને જોઈ શકીએ. તો આપણને બેઝિકલી અત્યારે તો આપણે કોઈ માણસને જોઈએ તો આપણને એનું શરીર જ દેખાશે એમ, પણ એનો જીવન પક્ષ જે છે એ આપણે સમજવો પડશે. તો એને આપણે કેવી રીતે સમજી શકીએ? તો કે એને પેલા આપણે આપણી પોતાની અંદર વેરીફાઈ કરવું પડે, બરાબર. કે આપણે જોઈ શકીએ કે આપણી અંદર એક ભાવ પક્ષ ચાલે છે, બરાબર. તો એ ભાવ પક્ષ જીવનમાં છે કે શરીરમાં? તો એને હવે આપણે અલગ અલગ રીતે જોઈ શકશું કે ભાઈ શરીરનો તો પાર્ટ છે જ નહીં એમ. જેમ કે આપણે વાત કરી તો એ કે મારા ભાવ જે છે કે મારા હાથમાં પગમાંથી વ્યક્ત થતું એવું છે જ નહીં, ખાલી આપણે વ્યક્ત જ કરીએ છીએ, બરાબર. એને આપણે જોઈ નથી શકતા, અથવા તો સામેવાળો વ્યક્ત કરે છે એને આપણે ફીલ કરી શકીએ. તો એકમાત્ર આપણો ભાવ એ આપણે કહેવાય ને એક એને જેમ આપણે બીજી વસ્તુઓ શરીર કે જળ વસ્તુઓ જોઈ શકીએ, સમજી શકીએ, એવી રીતે આપણે નથી સમજી શકતા. એનો માત્ર અનુભવ જ થઈ શકે, કા ભાવ છે કા નથી. અત્યારે આપણી સામે જે સૂચના છે એના પ્રમાણે આપણો બે જ અનુભવ થાય, કા આપણી અંદર ભાવ છે કા નથી, અથવા તો સામેવાળા વ્યક્તિએ આપણી સાથે જે રીતનો વ્યવહાર કર્યો છે, બરાબર, એનું જે બિહેવિયર છે એને લઈને એનો આપણી પ્રત્યે ભાવ છે કા નથી, કા સારો છે કા ખરાબ છે, બે વસ્તુ આપણને જોવા મળશે એમ. તો બાળકના જન્મની સાથે જ એની સાથે જીવન તો સંકળાયેલું છે, તો જ એને જીવન મળે, બરાબર. એના શરીરને જીવંત રાખવા માટે એ જીવન જ છે કે જે પાછળ જવાબદાર હોય છે. તો જ્યાં જીવન છે એ ભાવ તો એની સાથે સ્વરૂપમાં આવી જોડાય જ જશે એમ. પણ એ ભાવ જે છે એની પૂર્ણતા ક્યારે થઈ શકે? તો કે એની પૂર્ણતા જે છે એ આ 5 જે કમ્પોનેન્ટ આપેલા છે, મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા, એનો જયારે અનુભવ થઈ જાય ત્યારે એ ભાવની જે છે એ પૂર્ણતા બની જાય. અને ભાવની પૂર્ણતા નથી બનતી ત્યાં સુધી એ ભાવ જે છે આપણી અંદર છે ખરી, પણ અપૂર્ણ, અથવા તો આપણે એને સમજી નથી શકતા, એટલા માટે આપણે ક્યારેક એ ભાવને લઈને સુખી થઈએ છીએ અને ક્યારેક એ ભાવને લઈને દુઃખી થઈ જાય છે, બરાબર. તો એને આપણે એમ કહી શકશું કે આ જે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા છે, તો દરેકમાં બે ક્રિયાઓ ચાલે છે, અને કુલ બધાને મળીને આપણે જોઈએ તો 10 ક્રિયાઓ ચાલે છે. એટલે આખા જીવનમાં 10 ક્રિયાઓ છે, પણ એમાંથી આપણે જે અત્યારે અવસ્થામાં છીએ એમાંથી 4.5 ક્રિયાઓ જ ચાલુ છે. બીજી ક્રિયાઓ જે છે એ સૂક્ષ્મ તમે ચૂપ છે, બરાબર. કેમ કે એને જે સમજની જરૂર છે એ હજી ઓપન જ નથી થયું. એટલે આપણી જે સ્થિતિ છે એમાં આપણે આ મનની 2 ક્રિયાઓ, વૃત્તિની 2 ક્રિયાઓ, જે આપણે કહીએ ને કે આપણને જે મોહ છે, અથવા તો આપણને કંઈક ખાવા પીવાની રુચિ થાય છે, બરાબર, અથવા તો કંઈ આપણને મન થાય છે, તો આ મન સાથે જોડાયેલું છે. તો એવું એટલા માટે થાય છે કેમ કે આ મન જે છે એ ડાયરેક્ટ શરીર સાથે જોડાયેલું છે. એટલે બેઝિક જે કહેવાય ને કમ્યુનિકેશન જે ચેનલ હોય એ મન સાથે આપણે રિલેટ કરી શકીએ એમ. પછી આપણે જે વિચાર પક્ષ કહીએ કે દરેક માણસમાં આપણે આપણી અંદર એ જોઈએ તો મારી અંદર કંઈક વિચાર તો આવે છે, પણ વિચાર એક એવી વસ્તુ છે કે જે કહેવાય ને કે જે ફરીથી જેને આપણે જોઈ ના શકીએ, જેનું આપણે અનુમાન લગાવી શકીએ, કે આપણે અનુભવ જ કરી શકીએ કે હા મારી અંદર વિચાર છે, બરાબર. તો બધા લોકોને એ સ્વીકૃતિ તો બનતી જ હોય કે હા મારી અંદર વિચાર તો ચાલે જ છે. કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જે ક્યારે એવું કહી દેશે કે ના મારી અંદર ક્યારે કોઈ વિચાર જ નથી આવતો, બરાબર. એવું પોસિબલ જ નથી થતું. તો એ વિચાર છે એનો મતલબ કે કંઈક મારી અંદર રહેલું છે કે જેના થકી હું વિચાર કરી શકું છું. તો એને આપણે કહીશું વૃત્તિ. તો વૃત્તિમાં એ બળ છે જેના કારણે આપણે વિચાર કરી શકીએ છીએ. તો 2 ક્રિયા મનની છે ને 2 ક્રિયા વૃત્તિની. અને ચિત્તની જે 2 ક્રિયા છે, બરાબર, એમાંથી એની અડધી ક્રિયાઓ સાથે જ આપણે જીવીએ છીએ અત્યારે હાલની સ્થિતિમાં, બરાબર. બીજી ક્રિયા છે એનો કોઈ આધાર જ અત્યારે નથી, બરાબર. એટલે આપણે ચિત્ત અથવા એને આપણે ચિત્રણ કહી શકીએ, બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે નાના હોય ને ત્યાર સુધી આપણી અંદર જે કંઈ ઘટનાઓ બનેલી હોય, બરાબર,
નાની મોટી જે કાંઈ પણ હોય. સપોઝ એક નાનો એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ જમવાની રેસીપી પહેલી વાર શીખા હોઈએ, બરાબર, આપણે સપોઝ કે કોઈ રોટલી બનાવતા શીખા હોય તો એ બની જાય ત્યાર પછી એ આપણી અંદર ચિત્રના સ્વરૂપમાં સ્ટોર થઈ જાય. એટલે કે હું તમને બધાને અત્યારે એમ કહું કે આંખ બંધ કરી દો અથવા તો ખુલ્લી રાખો, પણ તમારે રોટલી બનાવવાની છે તો રોટલી બનાવવાની આખી જે ક્રિયા છે, બરાબર, એને તમારે તમારી અંદર જોવાની છે. તો એ બધા જોઈ શકશું આપણે, આપણી પોતાની અંદર એ વસ્તુ જોઈ શકશું. શું લાગે છે ભાવનાબેન, તમને વાત પહોંચે છે મારી? તમે હા નામાં જવાબ આપી શકશો ભાવનાબેન? ઓકે, તો એ જે ક્રિયા છે, બરાબર, એ આપણે આપણી અંદર જોઈ શકીએ છીએ. અત્યારે મારે રોટલી અત્યારે બનાવવાની નથી, મારે માત્ર જોવાનું જ છે, બરાબર. તો હું તમને અત્યારે એમ પૂછું કે તમે જે જુઓ છો એ તમારી આંખેથી જુઓ છો? કેમ કે તમારી નજર સામે તો નથી રોટલી કે નથી લોટ પડેલો કે નથી રોટલી બનાવવાનો કોઈ સામાન પડેલો, તો એ વસ્તુ તમે તમારી આંખોથી તો નથી જોતા. તો એનો મતલબ કે ક્યાંક તમે તમારામાં જુઓ છો. તો એ આપણામાં જે જોઈએ છીએ એ ક્યાં રહેલું છે? તો કે એ ચિત્તના ચિત્રણમાં સ્ટોર થયેલું છે. એટલે ચિત્ત પાસે ચિત્રણ બનેલા હોય, અને આવા ઘણા બધા આપણી અંદર ચિત્રણ બનેલા હોય, બરાબર. હું કેવી રીતે જીવું છું અથવા તો હું કોણ છું એને લઈને આપણી અંદર એક ચિત્રણ બનેલું હોય. નાની મોટી જે કાંઈ પણ આપણા જીવવા સાથે જોડાયેલું જે કાંઈ પણ છે એ ચિત્રણ સ્વરૂપમાં જોડાયેલું હોય. તો ચિત્રણ જે છે એ આપણું અધૂરું છે. શું કામ? કેમ કે આપણે જીવન સ્વરૂપમાં છીએ એનો અનુભવ નથી થયો, અને આપણે શરીર છીએ એની આપણને સ્વીકૃતિ છે, બરાબર. પણ હું જીવન સ્વરૂપમાં છું, અથવા તો આ 5 વસ્તુ મારી સાથે છે, અથવા તો 10 ક્રિયાઓ મારી અંદર છે, એને હું જોઈ નથી શકી, એને મેં અનુભવ નથી કર્યો. એટલા માટે આ ચિત્રણ જે છે એ અધૂરું છે. એટલે મોટા ભાગની આપણી જે કલ્પના જે હોય છે એ શરીરલક્ષી હોય છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે પ્રિય હિત લાભના દ્રષ્ટિકોણના આધારે જ હોય છે, બરાબર. પણ જીવનની જે આવશ્યકતા છે એનાથી ભિન્ન છે, અથવા એનાથી કંઈક વધારે આવશ્યકતા છે, જેના ઉપર આપણું હજી ધ્યાન નથી ગયું અથવા આપણે સમજ્યા નથી. તો આ જે ભાવ પક્ષની જે વાત હતી, એ ભાવ પક્ષી અધૂરો એટલા માટે છે કારણ કે આપણી આ 10 ક્રિયાઓમાંથી 4.5 ક્રિયાઓ જ અત્યારે ચાલુ છે. અને જે 4.5 ક્રિયાઓ છે એ શરીરલક્ષી છે. એટલે આપણે એ માનીને બેઠા છીએ કે હું માત્ર શરીર છું, અથવા તો શરીર પ્રત્યેની મારી સ્વીકૃતિ છે, બરાબર. હવે એને આપણે કેવી રીતે ઓબ્ઝર્વ કરી શકીએ? તો અત્યારે સપોઝ કે હું તમને કોઈ વ્યક્તિનું નામ આપીશ ને, તમે જેને ઓળખતા હોય, સપોઝ હું એમ કહું તમારા મમ્મી, તો હું તમને એમ કહું કે તમારા મમ્મીનું ચિત્રણ તમે જુઓ, તો તમારા મમ્મીના ચિત્રણમાં તમને એનું શરીર જ દેખાશે. મમ્મીનું જે ચિત્ર છે એ દેખાશે તમને, બરાબર. આપણી પાસે અત્યારે આવા સૂચના આવી ગઈ છે કે દરેક માણસ જે છે શરીર અને જીવન રૂપી, બરાબર, એનામાં જીવન અને શરીર બંને વસ્તુઓ છે. તો બની શકે કે હવે આ વસ્તુ આપણા ઓબ્ઝર્વેશનમાં આવતી હોય, પણ આપણે ટ્રાય કરવી પડે એના માટે, બરાબર. આપણી પાસે સૂચના આવ્યા છતાં પણ જ્યારે કોઈ માણસનું ચિત્રણ આપણને જોવાનું કે ને, તો એનું શરીર જ પેલા મને દેખાશે, બરાબર. તો એના ઉપરથી છે ને આપણે આપણું પોતાની જાતનું વેરીફાઈ અથવા ઓબ્ઝર્વ કરી શકશું કે મારા ચિત્રણમાં હું શું સમજી છું, તો મારા ચિત્રણમાં શું રહેલું છે, બરાબર. તો આપણે જે ભાવ પક્ષની વાત કરતા હતા, તો એ ભાવ પક્ષ એટલા માટે અધૂરો છે કારણ કે 4.5 ક્રિયાઓ જ ચાલુ છે, બધી ક્રિયાઓ ચાલુ નથી, અથવા તો એ છે આપણી અંદર પણ એ ક્રિયાઓનો કોઈ આધાર નથી. એટલા માટે એ ક્રિયા ચૂપ છે. એટલા માટે આ બુદ્ધિ ચૂપ છે અને આત્મા પણ ચૂપ છે. એવું નથી કે આપણી અંદર નથી અથવા એ છે જ નહીં, એ છે ખરી, પણ એની જે ક્રિયાઓ જે છે એ અત્યારે સ્ટોપ છે અથવા તો ચાલુ નથી, બરાબર. કારણ કે એની જે આવશ્યકતા છે એ પૂર્ણ નથી થઈ. અને એ વસ્તુનો તો આપણને બધાને પરિચય છે જ કે આપણે જ્યારે શરીર ધારણ કરી લઈએ છીએ ત્યારે બાય ડિફોલ્ટ 4.5 ક્રિયાઓ તો રહેવાની જ છે, કેમ કે આપણી પાસે કલ્પના કરવાની જે શક્તિ છે એ 4.5 ક્રિયાઓ મારફતે જ આપણે કરી શકશું, બરાબર. તો એ ભાવ પક્ષમાં એટલા માટે આપણને અધૂરુંપણું જોવા મળે છે કારણ કે બધી ક્રિયાઓ હજી જાગૃત નથી થઈ, અને આપણને
આપણા પોતાના સ્વરૂપનો જ અનુભવ નથી થયો કે હું પોતે છું શું ખરેખર. બરાબર. એટલે ભાવ આપણી અંદર આપણે અનુભવ કરી શકશું. અનુભવ ઇન ધ સેન્સ કે આપણને એનો ભાસ થશે કે હા મારી અંદર ભાવ જેવું કંઈક રહેલું છે ખરી, પણ એ અધૂરું છે. ક્યારેક ઊંચું, ક્યારેક એમાં ગડબડી જોવા મળે છે. ક્યારેક કોક માટે સારો ભાવ તો ક્યારેક કોક માટે ખરાબ ભાવ. બરાબર. ભાવ છે ખરી, એને એટલું આપણે જોઈ શકશું, પણ ભાવ પોતાની અંદર પૂર્ણ નથી આપણે જોઈ શકતા. અથવા તો એ પૂર્ણ ત્યારે થઈ શકે કે જ્યારે આપણે પૂર્ણ આ 10 ક્રિયાઓને જાગૃતિ સાથે આપણે જીવતા હોય. બરાબર. તો મારી આ વાત બધા સુધી પહોંચે છે? અથવા તો આમાં કંઈ એડ કરવા જેવું લાગતું હોય તો પણ કરી શકો છો. બરાબર. ગીતાબેન, ચાંદીબેન, પિનલબેન, તમે લોકો રોજ પઠન કરો છો તો કઈ એમાં ઉમેરવા જેવું લાગતું હોય તો તમે વાત કરી શકો છો. હા, બાકી હેતલ ભાભી તમે પણ, મિનલબેન છે, ભાવનાબેન, તમને વાત પહોંચે છે? બહુ વધારે વાત થઈ ગઈ હોય એવું નથી લાગતું ને કે જે ન કઈ સમજાય? ના ના ના, પહોંચે છે. કારણ કે આ હા માંડવીની પરિચય શિબિરમાં હા સોમભાઈ જીવન ક્રિયા સુધી તો પહોંચી ગયા હતા. મતલબ હા હા જીવન ક્રિયાનું ઇન્ટ્રોડક્શન તો આપી દીધું છે. એટલે આપી દીધું છે. હા 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 હા, એટલે હા, પહોંચે છે, વાંધો નથી. ઓકે ઓકે, સારું. બરાબર. તો આ હજી ટૂંકમાં આને હજી ડિટેલમાં ઘણું આપણે સમજી શકીએ. કેમ કે એક વસ્તુની તો સ્વીકૃતિ આપણને બની ગઈ હશે કે સમજવા માટે આ જે 10 ક્રિયાઓ છે એને આપણે પેલા સમજવી પડે એમ. અને સમજવા માટેની આપણી જે ઈચ્છા બને ત્યારે જ આપણે એને સમજી શકીએ. અત્યારે કોઈ ફોર્સફુલી આપણને કે તમે આ વસ્તુ સમજી જાવ તો આપણે ના સમજી શકીએ. કેમ કે આપણી પોતાની એમાં તીવ્ર ઈચ્છા નથી રહેલી. જેટલી આપણી ઈચ્છા બને અને એમાં જેટલી તીવ્રતા બને, બરાબર, એટલું આપણે સમજવા માટે બાધ્ય છીએ. અને એટલું આપણને એ વસ્તુનું આસપાસમાંથી વાતાવરણ પણ મળી રહે. બરાબર. તો આપણે હવે થોડુંક ભાવને ઓપન કરીએ. તો મધ્યસ્થ દર્શન પ્રમાણે અથવા તો જીવન વિદ્યા પ્રમાણે ભાવને એક અર્થ આપેલો છે જેને કહેવાય મૌલિકતા અથવા તો મૂલ્ય. તો મૌલિકતાને આપણે સમજીએ તો એનું આમ મિનિંગ એવો થાય કે જે મૂળ તત્વ અથવા તો જે ઓરિજિનાલિટી છે એને આપણે મૌલિકતા કહેશું. તો મારી ઓરિજિનાલિટી અથવા તો દરેક માણસનું મૂળ તત્વ જે છે એ જ ભાવ. તો એ મૂળ તત્વ એટલે આપણે હમણાં જે સમજાઈએ કે દરેક માણસ જે છે એ જીવન શરીર રૂપી છે. તો આ જેનું મૂળ તત્વ છે. બરાબર. તો એ મૂળ તત્વને સમજી જાય, બરાબર, અથવા તો એવી રીતે એનું જીવવાનું જે છે એ બની જાય, બરાબર, તો એ સંપૂર્ણ મૌલિકતા સાથે જીવી શકશે. અથવા તો એનામાં ભાવ જે છે એની પૂર્ણતા જોવા મળશે. હા, જેમ કે આપણે કહી શકીએ કે દરેક બાળક છે એના જન્મથી જ એના પરિવાર પ્રત્યે વિશ્વાસ જોવા મળતો હશે. એને આપણે અત્યાર સુધી ઓબ્ઝર્વ ન કર્યું હોય. બરાબર. જેમ કે આપણે જોશું તો જેમ કે નાના નાના બાળકો છે, જેમ કે હીર છે, બરાબર, પ્રયાગ છે, પછી ખનક છે, તો એને તમે ઓબ્ઝર્વ કરો તો એને વિશ્વાસ શું એ ખબર નથી, પણ એમાં વિશ્વાસ જેવો ભાવ જે છે એ આપણને જોવા મળશે. જેમ કે એ જન્મથી જ જે છે એ એના મા પ્રત્યે અથવા તો એના ફેમિલી પ્રત્યે જે છે એને સ્વીકૃતિ બની જશે કે આ મારા મમ્મી છે કે અમારા પપ્પા છે. અને જે કઈ પણ કરે છે એની માટે એના પ્રત્યે એ વિશ્વાસ સાથે જ એની સાથે વાત કરશે. જેમ કે એના મમ્મી એને ખોડામાં તેડ્યું હોય, નાનું બાળક હોય, બરાબર, તો એનું શરીર નાનું છે. હવે આપણી પાસે સૂચના આવી ગઈ એટલે આપણને એ તો ખબર જ છે કે જીવન તો બધામાં સમાન છે. તો માત્ર એનું શરીર નાનું છે પણ જીવન તો એનામાં છે જ. તો એ જીવન સ્વરૂપે આપણને જોવે જ છે. બરાબર. તો એ બાળક જે આપણે એને ખોળામાં તેડ્યું છે, બરાબર, તો એને વિશ્વાસ છે એની મમ્મી ઉપર કે હું અહીંયાથી ક્યાંય પડીશ નહીં. બરાબર. તો આ વસ્તુ થોડીક ઓબ્ઝર્વ કરશું ને તો આપણને ધ્યાન આવશે કે બાળકમાં એ વિશ્વાસ રહેલો તો છે જ, એટલે ભાવ સ્વરૂપમાં એ રહેલો તો છે જ. એવી રીતે બીજો જે ભાવ છે, આ તો મેં ખાલી એક્ઝામ્પલ જ આપેલા છે, બરાબર. બાકી એવું નથી કે નાના બાળકોમાં આટલા જ ભાવ હોય કે મોટા થઈ ગયા પછી એ ભાવમાં બદલાયા રાખે. પણ એ જન્મથી જ જોવા મળશે એવું હું કહેવાની કોશિશ કરું છું. પછી એવી રીતે આપણે સ્નેહનો ભાવ જોઈએ તો બાળકને અત્યારે આપણે જોઈએ તો એ બધા સાથે સ્નેહપૂર્વક વર્તન કરશે. બરાબર. તો એવું નથી કે ઈ ટૂંકમાં
એને તો માં શબ્દ વિશે નથી ખબર હજી, બરાબર? જેમ કે હીર છે કે પ્રયાગ કે ખનકની આપણે વાત કરીએ તો આપણે બધા ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે જે એની સાથે ભાવ સાથે વ્યક્ત થાય છે અથવા તો એની સાથે એને સારી રીતે બોલાવે છે કે એને રમાડે છે, તો એની સાથે છૂટથી અને ખુલ્લેથી જ રમશે એમ. તો આપણને એ બાળકનો જે એની અંદર રહેલો જે સ્નેહનો ભાવ જે છે એ આપણને ઓપનલી જોઈ શકશું એમ, કે એમાં ક્યારેય વિરોધ નથી આવતો. અથવા તો એ એવું નથી બાળક વિચારતું કે આ મારા મમ્મી છે કે આ પપ્પા છે તો એના પ્રત્યે મારે આટલો ભાવ હોવો જોઈએ. એ સહજ રીતે જ આપણે જોવા મળે છે, બરાબર? પણ ક્યાંક ને ક્યાંક એ બાળક મોટું થતું જાય છે ત્યારે એની અંદર કંઈક ને કંઈક વસ્તુના ભ્રમ અથવા તો એક માન્યતા બેસવા માંડે છે. એના કારણે એ ભાવ સ્ટેબલ નથી જોવા મળતો આગળ જતા. બાકી આપણે જોવા જશું તો દરેક જન્મથી લઈને બાળકની અંદર જે છે સૂક્ષ્મતમે, વિશ્વાસ ને આવા બધા ભાવ મળશે જ આપણને જોવા એમ. એવી જ રીતે આપણે દરેક માતાની અંદર જોશું તો એ માતાની બનવાની સાથે જ અથવા તો એની પહેલા જ્યારે બાળક પેટમાં હોય ત્યારથી જ એનામાં એના બાળક પ્રત્યેનો મમતાનો મિનિંગ શું થાય? તો કે મમતા મૂલ્ય એટલે એના શરીરના પોષણની, સંરક્ષણની જવાબદારી જે છે. જેમ કે કોઈ માતા હશે, કોઈ મમ્મી હશે તો એને કેવું નહીં પડે કે તમારું બાળક નાનું છે તો એને તમે આવી રીતે જમાડો. એને ખબર પડી જ જશે કે એને ભૂખ લાગી છે કે એને ઊંઘ આવે છે, બરાબર? તો એ એની જવાબદારી સ્વીકારી જ લે છે માં બનવાની સાથે જ. તો માં બનવાની સાથે એની અંદર જો મમતાનો મૂલ્ય અથવા મમતા ભાવ જે છે એ જોવા મળે જ છે. એવી જ રીતે સ્નેહનો ભાવ જે છે એના બાળક માટે જોવા મળે જ છે એમ. પણ આપણે જેમ આગળ પણ વાત કરી કે આપણી અંદર સમજના અભાવથી જે છે એ ભાવમાં ગડબડ જોવા મળતી હોય છે એમ. ને એમાં સ્થિરતા નથી રહેતી એમ. કેમ કે આપણે એ જોઈ શકશું કે આપણી અંદર જે છે સ્નેહનો ભાવ કે સન્માનનો ભાવ છે ખરી એમ, પણ એ માણસની સાથે, દરેક માણસની સાથે આપણે એ પ્રમાણે વર્તન નથી કરી શકતા. અથવા તો એક માણસ સાથે આપણે કહેવાય ને કે એ ભાવમાં સ્થિરતા સાથે વર્તન નથી કરી શકતા એમ. આપણે દરેક પરિસ્થિતિમાં વિશ્વાસ સાથે જીવી નથી શકતા. તો વિશ્વાસ એક ભાવ છે. તો એ ભાવ આપણને જોવા મળે છે કે વિશ્વાસ જેવું કંઈક છે ખરી એમ. પણ એ વિશ્વાસ સાથે આપણે દરેક પરિસ્થિતિમાં અથવા દરેક માણસ સાથે અથવા તો આપણા પોતાના પરિવાર સાથે અથવા આપણા પોતાની સાથે જ દરેક સમયે આપણે વિશ્વાસ સાથે નથી જીવી શકતા. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે જ્યારે એ વિશ્વાસનો ભાવ આપણી અંદર જોવા નથી મળતું તો એને આપણે અભાવ કહેશું, કે એક અભાવની સ્થિતિ છે. તો અભાવની સ્થિતિ બીજી કાંઈ નથી કે જ્યારે જ્યારે ભાવ નથી ત્યારે અભાવ હશે, બરાબર? અને અભાવ જે છે એ પોતાની અંદર એક ના સમજીએ અથવા તો કોઈ વસ્તુની સમજનો અભાવ છે એવું જ આપણે કહી શકશું એમ. જેમ કે આપણે વાત કરીએ તો આપણી બધા સામે આ વસ્તુનો પ્રસ્તાવ આવ્યો ત્યાર પછી લઈને આપણી અંદરનો વિશ્વાસ જે છે એમાં આપણને કેટલો બદલાવ જોવા મળે. જેમ કે હું મારી વાત કરું તો છેલ્લા 4 વર્ષથી આ વસ્તુનો પ્રસ્તાવ આવેલો છે. તો પોતાની અંદર જે જીવવા માટેનો જે વિશ્વાસ છે એ ઘણા અંશે વૈધો હોય એવું લાગે. અને એના કારણે મારી અંદર જે બીજો સ્કિલને લઈને જે અવિશ્વાસ હોય અથવા તો બીજી વાત પ્રત્યેનો અવિશ્વાસ જે હોય એ આપોઆપ વિલીન થઈ જતો જોવા, મતલબ હું જોઈ શકી મારી અંદર. જેમ કે પેલા જે છે હું આટલું ઓપનલી વ્યક્ત ના થઈ શકતી બધા સાથે. અત્યારે જેમ આપણે બધા મહિલા ગોષ્ઠી માટે ભેગા થઈએ છીએ અને આવી રીતે હું વાતચીત કરું છું તો હું બધા સાથે ઓપનલી મારા મનની અંદરના વિચારો જે છે ને વ્યક્ત ના કરી શકતી. તો ઈ બાબતે મારી અંદર એક વિશ્વાસનો અભાવ હતો આમ. તો એના માટે મેં ઝાઝો પ્રયત્ન નથી કર્યો. પણ જ્યાંથી આ સૂચના મળી અને એની માટેનું જે અભ્યાસ ચાલુ કર્યો તો એને લઈને મારો જે પોતાના ઉપર અથવા મારા જીવનને લઈને જે વિશ્વાસ વધ્યો તો એ વસ્તુ આપોઆપ જ ફીલ થવા માંડી કે આ જીવન ને સમજવા માટે અથવા તો આ એક બહુ સારો એક સોર્સ છે. અને એ જે છે આપણી પાસે જે છે આપણે બીજા લોકોને પણ આપી શકીએ. તો એ બીજા લોકોને આપી શકીએ અથવા તો બીજા લોકોને આપણે એ શેર કરી શકીએ. ઈ ભાવની સાથે જ મારી અંદર એ વિશ્વાસ બની ગયો કે હું બીજા દરેક લોકો સામે વ્યક્ત થઈ શકું છું. તો એની માટેનો ઝાઝો પ્રયત્ન નથી કરવો પડ્યો. તો એ વિશ્વાસ ભાવ જે છે એને હું મારી અંદર વધતો જાય છે એ વસ્તુ જોઈ શકું છું. પણ એ હજી સંપૂર્ણ નથી અથવા તો એમાં પૂર્ણ નથી, એ પણ મને ગેપ દેખાય એમ.
કે હજી ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુઓમાં એ વિશ્વાસનો અભાવ મને જોવા મળતો હોય. જ્યારે જ્યારે મારી પોતાની અંદર મને કોઈના કોઈ કારણોસર ભયની સ્થિતિ જોવા મળતી હોય, કે હું ભયભીત અમુક વસ્તુ માટે થતી હોય, જેમ સંબંધોમાં આપણે ભયભીત થતા હોય, અથવા તો આપણે કોઈ સુવિધા પક્ષને લઈને ભયભીત થતા હોય, અથવા તો ભવિષ્યને લઈને આપણે ભયભીત થતા હોય, તો એ ભય એટલા માટે જ છે કે એ વસ્તુ પ્રત્યેનો હજી વિશ્વાસ બન્યો નથી. બરાબર. એવી જ રીતે આપણે જોઈએ તો બીજા પ્રત્યેનું સન્માન જે છે આપણી અંદર બદલાયા રાખે છે, આપણા પોતાના માટેનું પણ અને બીજા લોકો માટેનું પણ. આપણે કોઈ વ્યક્તિને એક કન્ટિન્યુટી સાથે, એક સન્માનના ભાવ સાથે જોતા હોય, બરાબર, તો એવા લોકો બહુ ઓછા હશે. બાકી જે પરિવાર સાથે આપણે રહીએ છીએ, જેની સાથે આપણે વધારે ને વધારે રહેવાનું થતું હોય, જીવવાનું થતું હોય, તો એમાં દરેક માણસ પ્રત્યે આપણને સંપૂર્ણપણે, આપણે મનથી વિચારીએ તો સંપૂર્ણપણે આપણને એની પ્રત્યે સન્માન હશે કે નહીં, તો એ એક બધાની અંદર એક પ્રશ્નચિહ્ન સ્વરૂપે બનેલું રહેશે એમ. કેમ કે ક્યારેક ક્યારેક અમુક પરિસ્થિતિમાં અથવા તો એના અમુક વ્યવહારના કારણે આપણી એ સ્વીકૃતિ નથી બનતી કે હું એને દરેક સ્થિતિમાં એનું સન્માન મનથી કરી જ શકું, અથવા તો એના પ્રત્યે વિશ્વાસ રાખી શકું. તો શું કેવું છે બધા લોકોનું આના માટે થઈને, કે આ પ્રસ્તાવ આવ્યા પછી તમે જેટલા પણ ભાવ છે, બરાબર, એને તમારી અંદર કોઈ ફેરફાર થતો આપણને જોવા મળ્યો છે કે નથી જોવા મળ્યો? સન્માનને લઈને, વિશ્વાસને લઈને, સ્નેહને લઈને, બરાબર, અલગ અલગ ભાવ જે છે. ગીતાબેન, શેર કરશો? હા, સૂચના ખરી રીતે કોને કહી શકાય ને એ હવે ખબર પડી. અત્યાર સુધી અમુક ખબર જ નથી કે સન્માન કોને કહેવાય. આપણે વર્ષોથી ચાલતી આવતી જે વિશ્વાસ ને સન્માન ને એના ઉપર જ ચાલતા હતા, જેના કારણે આ ભાવમાં પણ ભાવ અભાવની સ્થિતિ બનેલી રહેતી હતી. પણ અત્યારે આ સૂચના આવ્યા પછી ધીમે ધીમે એમાં સ્થિર થઈ શકીએ છીએ, પણ હજી સાવ કઈ નિરંતરતામાં એ હજી સ્થિતિ નથી આવી એમ. જેમ કે સાચી જે ઓળખ જ નથી કે સન્માન કોને કહેવાય, વિશ્વાસ કોને કહેવાય. એટલે હા, ના, હું એમ કઉ છું કે તમે પોતાની જાતને પેલા કરતા અત્યારે એમાં કઈ પ્લસ માઇનસ થયું એવું જોઈ શકો છો એ ભાવ સાથે? હા હા, એ તો ના, હા અત્યારે પેલા કરતા અત્યારની સ્થિતિ બહુ સારી છે. હા, તો એમાં કઈ રીતે તમે થોડુંક એક્ઝામ્પલ આપશો કે એટલે ખ્યાલ આવે બધાને? તમે તમારી અંદર શું ફેરફાર જોઈ શક્યા? એટલે પેલા શું થતું હતું કે મારે કે જે કઈ હોય ને આપણે કે કઈ આપણે પ્રશ્ન કે કઈ ઘરમાં કઈ થાય તો પેલા એવું હતું કે ફટ દઈને બોલી દેવું એમ. ને હમ એવું જ માનસિકતામાં હતું કે જે મનમાં હોય ને તે બોલી સામે વાળાની સ્થિતિ શું છે શું નહી કઈ સમજ્યા વગર હું કહી દેતી એમ. હમ શું મને એવું થતું કે મારી માનસિક સ્થિતિમાં શાંતિ થશે, મને હું સમાધાની થઈ એમ. હમ પણ એવું નતું થતું, કેમ કે સામે વાળા વ્યક્તિને કદાચ અણગમો થતા ઈ પરિસ્થિતિ વધારે ખરાબ થતી હતી એમ. હમ ભલે હમ મને થોડીક માટે સારું લાગતું હતું, પણ હવે જો ઈ જ કે ઘણી વખત એવા બધા પ્રશ્નો આવે છે ને ત્યારે આ બધી સૂચના આવ્યા પછી હું એમ થોડુંક સ્થિતિમાં જોઈ શકું છું, સમજાણું છે કે બધાની સ્થિતિ સરખી, બધામાં જે માનસિકતામાં વિચારમાં જ્યાં સુધી પહોંચે નહી ત્યાં સુધી આપણે એમ કહી ના શકીએ એમ. હમ પેલા એ ત્યાં પહોંચવાની જરૂર છે. હમ ને એના માટે હવે થોડુંક એમ ધીરતાય બનેલી રે છે. પેલા એટલી ધીરજ આવી નથી મારામાં એમ. હમ એટલે હવે તમે સામેવાળા વ્યક્તિના ભાવ અથવા સામેવાળા વ્યક્તિની જે સમજવાની જે યોગ્યતા અને પાત્રતા છે એના ઉપર ધ્યાન જાય છે તમારું. હા, બરાબર. હવે ઓળખી હમ શકાય. મારી પણ ક્ષમતા કેટલી છે ને એ હું ઓળખી હમ શકું છું. પેલા તો એવું થતું કે ઈ સમજી શકે ને કેમ નહી, આવા બધા ઘણા બધા પ્રશ્ન રહેતા હતા એમ. હમ કે નાના કોઈ થોડા છે ને આવું બધું રેતું હતું એમ. હા હવે મારા ઉપર ધ્યાન જાય છે કે મારી જેટલી ક્ષમતા નથી એમ. હમ અથવા તો મારામાં કઈક ખોટ છે, એ બધી નજર હવે જાય છે. જેથી કરીને
થોડુંક તો સમાધાનિત રહી શકું છું એમ કોઈ પણ પરિસ્થિતિમાં. હા હા, એટલે પેલા જે આમ મનમાં જે દુઃખનું કારણ ને બહુ બનતું હતું ને એવી સ્થિતિ હવે નથી. હા બરાબર છે. એટલું સમજી શકાય છે કે મારી કઈ ક્ષમતા નથી સમજાવવાની, અથવા તો સામે યોગ્યતા પાત્રતા નથી, આ બધી હવે સમજી શકું છું કે મારી યોગ્યતા નથી સમજાવવાની. હમ. એટલું થોડુંક માનસિકતામાં એ હા શાંતિ બનેલી રે છે એમ. હમ એટલે પોતાની અંદર પેલાના કમ્પેરિઝનમાં સ્થિરતા જોવા મળે છે એમ ટૂંકમાં એવું કહી શકીએ આપણે. બહુ સારી બરાબર, સ્થિતિ બહુ થઈ સારી ગઈ છે. સ્થિરતા જો એના કારણે તમને શું ફીલ થાય આમ? એટલે આપણે શું બધા વચ્ચે વાત કરશું ને તો એક બીજા માંથી કદાચ જાણવા મળશે એમ એટલે કઉ છું. કેમ એનાથી શું લાગે? સ્થિરતા આવી ગઈ તો એનાથી તમને શું ફેરફાર શું લાગે? આમ હળવા થઈ ગયા એવું લાગે કે આમ? હા, હળવા એટલે હવે શું થાય છે ખ્યાતિબેન, હવે છે ને ઓલું દ્વેષ વાળી જયારે જીવન હોય ને ત્યારે આમ દુઃખ નું જ કારણ બનેલું રે. હા હા હવે છે ને હવે એટલું બધું મને છેલ્લા 1 વર્ષથી તો આમાં લાગેલી છું ને એટલે એટલું માનસિકતામાં કોઈ દુઃખ જ નથી આવ્યું એવું લાગે છે એમ. એ સારી સ્થિતિ કેવાય. ત્યારે આમ દુઃખ નું કારણ હવે છે ને મને એનો આમ ઉત્તર ગોતવા માટે વધારે ને વધારે પ્રયત્નશીલ રહું. હા પેલા શું થતું હતું દુઃખ ના કારણે બેઠા રહેતા કે આવું જ છે વધારે ને વધારે દુઃખી થતા હા એવું થતું એમ. પણ હવે એવું છે કે આનો જવાબ ગોતવા માટે આપણે પ્રયત્ન રહે કે આમાંથી આપણે કેવી રીતે બહાર આવીએ એમ. હમ બસ. વાહ સરસ. ચાંદનીબેન, મિનલબેન તમે કઈ કેશો? મારે તો જે શિબિર ચાલુ કર્યાને થોડો જ ટાઈમ થયો છે એટલે મને એટલું અચ્છા બધું ફરક એટલો બધો નથી દેખાતો, પણ એટલું થઈ હા ગયું કે જે પેલું બે વસ્તુ હશે ડિફરન્સ ખબર પડે છે, અને પેલા જે પ્રભાવિત થવા વાળો ટાઈમ હતો ને એ ટાઈમ હવે ઘટતો જાય છે બસ. વાહ સરસ. એ પણ એક સારી સ્થિતિ કેવાય એમ. હા એટલે હજુ મેં ખાલી હમણાં જ શિબિર કરી પેલી એજ બાકી હમ એટલું ખબર નહોતી મને આના વિશે એવું એમ. હા પણ એટલો ફરક મને દેખાય છે કે પેલા જે પ્રભાવિત થઈ જતી જલ્દી કે જલ્દી થી હમ કોઈ રિએક્શન આપી દેતી હતી તો હા હવે એ ઓછું થઈ ગયું, રિએક્શન એ ઓછું થઈ ગયું છે અને પ્રભાવિત જે 2 દિવસ સુધી ચાલતું હતું એ હવે 2 કલાકમાં એનો ખતમ થઈ જાય હા છે, એનો મતલબ ટાઈમ સમયગાળો છે. ઓછો હા થતો હા જાય છે. એ ધીરે ધીરે સાવ જતું પણ એવી પરિસ્થિતિ આવે. હા હા એટલે એજ સ્થિતિ નો હા વેઇટ કરીએ છે. બરાબર છે. ચાંદનીબેન તમે વાત કરી શકશો કે રસ્તામાં છો? મારે પણ એવું જ થાય કે હવે પેલા આપડે જયારે ભાવને ક્લિયર સમજ્યું નતું ને ત્યારે આપણા મનમાં શું આવે કે કોઈ પણ આપને કોઈ બે વાત સંભળાવી દે કે કઈ પણ કેવાય ને કે ટોન્ટ મારે કે આ તે કઈ પણ હોય તો આપણે તરત રિએક્શન આપી દેતા હે હા કે આમ તો ન ચાલે એમ કે આમ છે કે તેમ છે કે આપણી પ્રતિક્રિયા અલગ હોય એની સ્થિતિ અલગ હોય આપણે ત્યારે સમજણની સ્થિતિમાં ન હોય ટૂંકમાં સામે વાળી વ્યક્તિ પણ એના પેલામાં હોય એટલે હમ કઈ રીતના સિચ્યુએશન હેન્ડલ કરવી ને એ ખબર ના હોય. અત્યારે આપણી પાસે જો સમજણ છે તો આપણે એટલું જોઈ શકીએ કે એનામાં સમજણ ન અભાવ છે આપણી પાસે એટલી સમજ છે તો હમ એટલીસ્ટ આપણે એને સમજાવવાની તો ટ્રાય કરી જ શકીએ ને. હમ ભલે સમજાવવાની ના ટ્રાય કરીએ તો એટ અ ટાઈમ રિએક્શન આપવા કરતા સોમભાઈ જેમ કે છે ને કે તમે કોઈ પણ રિએક્શન આપો ને એ પેલા 5 મિનિટ સ્ટોપ થઈ જવાનું 5 સેકન્ડ માટે સોરી હમ એટલે તમારો એ ભાવ છે ને આમ જતો રહે હા ડાયરેક્ટ પેલા જે રિએક્ટ કરતા ને રિએક્ટ ના થાય એમ બરાબર અને કઈ પણ ઝઘડો હોય કે કોઈ પણ નાની મોટી વાત હોય તો એ મોટું સ્વરૂપ ના લઈ લે પછી ભલે હમ ને આપણે એને નિરાતે બેસીને હેન્ડલ કરીએ એ હમ વસ્તુ અલગ છે. વાહ વાહ અને પેલાની જેમ કેવાય ને કે દુસરો કે અયોગ્યતા સે પ્રભાવિત હોના હી આપને મે અયોગ્યતા હૈ હમ એટલે ઈ એક મારામાં ઈ સૂત્ર છે ને બહુ ઘણું કામ કરી ગયું એમ હમ કે આપણે ઘણી વાર બીજાની વસ્તુ અયોગ્ય જોઈને આપણે પ્રભાવિત થઈ જતા હોય કે આની પાસે આવું છે આપણી પાસે આવું નથી એમ અને હા હવે જ્યારથી આટલું નોલેજ આવ્યું પછી હવે આપણને એમ થાય કે ના એની પાસે સમજણ નથી કદાચ એની પાસે વસ્તુ હોવા છતાં પણ એ સુખી છે પેલો પ્રશ્ન એ આવે આપણને હા એટલે ઘણી વાર એ ઘરે પણ વસ્તુ માટે કે કઈ પણ બીજી
વાતચીત કરતા હોય ને તો મને અમિત પેલા એ જ કે એની પાસે આટલું છે કે આપણે શું એ લઈ લેશું તો સુખી થઈ જશું એ કે એનાથી સુખી થવાશે એમ. એટલે બે ત્રણ વખત એને એવી રીતના એ પ્રશ્ન કર્યો ને એટલે હું પછી ગમે ત્યારે એ ટોપિક ઉપર આવીને ઉભી રહી જાઉં. પેલા મારા મનમાં એ જ પ્રશ્ન આવે કે શું એ સુખી છે તો આપણે હા સુખી નથી એ વસ્તુથી સુખી થઈ જવાના છીએ. હા એટલે હવે એ ક્લિક પેલા થઈ જાય છે. હમ ના બરાબર છે. આ એક કોઈ પણ આપણે ટૂંકમાં સૂત્ર ને કે કોઈ પકડી લઈને એને લઈને આપણે ટૂંકમાં પોતાની જાતમાં ઇમ્પ્રુવમેન્ટ તો જોઈ જ શકશું એમ. સરસ ચલો. બાકી હેતલ ભાભી, ભાવના બેન તમારે પણ કઈ શેર કરવું હોય તો કરી શકો છો. તો આપણી પાસે જે સૂચના આવી એના પ્રમાણે દરેક જીવન એટલે કે માણસની અંદર જે જીવન સ્વરૂપ છે એમાં સ્થાપિત થયેલા આટલા મૂલ્ય જોવા મળે છે. કૃતજ્ઞતા, ગૌરવ, શ્રદ્ધા, પ્રેમ, વિશ્વાસ, વાત્સલ્ય, મમતા, સન્માન ને સ્નેહ. સ્થાપિત એટલા માટે કહેવામાં આવે છે કે મૂલ્ય છે જ. જેમ મેં એક્ઝામ્પલ આપ્યું કે બાળકનો જન્મ થાય છે તો જન્મતાની સાથે જ આપણને જોવા મળશે જ કે એના મમ્મી ઉપર વિશ્વાસ કરે, ભલે એને બોલતા નથી આવડતું, કઈ વ્યક્ત નથી કરતું કે આને વિશ્વાસ કહેવાય, પણ એ વિશ્વાસ ન કરે બરાબર, અથવા તો એમ કહી શકીએ કે એ વિશ્વાસ કરે છે એ આપણે ઓબ્ઝર્વ કરીએ ને તો જોવા મળી જ જશે એમ. કે લાઈક મેં કીધું એ પ્રમાણે કે એના મમ્મી એ તેડું હશે તો એને વિશ્વાસ છે જ કે અહીંયાથી હું પડી નહીં જાવ એમ. અથવા તો એ પોતે જ પકડીને રાખશે મમ્મીને એવી રીતે કે હું પડી ના જાવ એમ. તો એ રીતે આપણે જોઈ શકશું કે દરેક જીવનની અંદર આ બધા સ્થાપિત થયેલા 9 મૂલ્ય છે બરાબર. તો 9 સ્થાપિત મૂલ્ય છે ને 9 શિષ્ટ મૂલ્ય છે. તો આપણે ધીરે ધીરે આ બધા મૂલ્યોને સમજવાની કોશિશ કરશું કે આ બધા મૂલ્યો અથવા આ બધા ભાવ છે શું, બરાબર. તો આપણે આગળની ગોષ્ઠીમાં જે છે એક એક મૂલ્યોને સમજતા જાશું. બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ. જો આજની વાતમાં કઈ પ્રશ્ન હોય અથવા કઈ બીજી વાત કરવી હોય તો કરી શકે છે કોઈ, અથવા આજે પૂરું કરીએ આપણે. ઓકે. ના કઈ પ્રશ્ન તો એવું છે નહી આજે, પણ હા હશે તો હા નેક્સ્ટ ટાઈમ. ઓકે પાકું. હા આના પછી કોઈ પ્રશ્ન બને તો પણ કહી શકો છો કોઈ નેક્સ્ટ હા ગોષ્ઠીમાં. હા અને અને આનું અને મને રેકોર્ડિંગ એવું પણ હતું કે તમારું હા ઇન્ટ્રોડક્શન આપી દો, મતલબ નામ અચ્છા ને એવું, કારણ કે હા આઈડિયા નથી મને તો. હા સોરી દીદી. હું ખ્યાતિ છું અને રાજકોટ આત્મીયમાં જ છું. અને દક્ષાબેન ને મનીષભાઈ જોડે અમે લોકો પડધરીમાં 7 દિવસ હતા, જોડે જ હતા અમે લોકો, એટલે એ લોકો પણ ઓળખે છે મને. સારું વાંધો નહી. ઓકે. સારું. તો અહિયાં સુધી રાખીએ આજે આપડે, બરાબર.